નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર। ડભોઈ વેગા ખાતે કૃષ્ણા ટ્રેડિંગ કંપની અને આઈસર ટ્રેક્ટરના 66 વર્ષ મહોત્સવ અંતર્ગત ખાસ માર્ગદર્શન શિબિર તેમજ મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં કંપનીના સંદીપ સિંહા, સીઈઓ, તાફે ગ્રુપના લલિત જૈન, આઈસર ટ્રેક્ટર ભોપાલ કમલેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકાના ખેડૂતો માટે આધુનિક યુગમાં ટ્રેક્ટરથી ખેતી માટે ખાસ માર્ગદર્શન શિબિરનું તેમજ આઈસર ટ્રેક્ટરના 66 વર્ષ મહોત્સવની ઉજવણી ડભોઈ ખાતે કરવામાં આવી। આ પ્રસંગે ડભોઈ વેગા ખાતે ટ્રાફિક ગ્રુપના સીઈઓ સંદીપ સિંહા, લલિત જૈન, આઈસર ટ્રેક્ટર ભોપાલ કમલેશ ચૌધરી, માર્કેટિંગ હેડ સની સાવલિયા, ગુજરાત રિજનલ મેનેજર સાથે આઈસર ટ્રેક્ટર પરિવાર તેમજ સમસ્ત પાટીદાર સમાજની ટીમ તેમજ કૃષ્ણા ટ્રેડિંગ કંપનીના માલિક મનસુખભાઈ ડભોઈ, બોડેલી શોરૂમ માલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોને આધુનિક ટ્રેક્ટર વિશે નવી સિરીઝ વિશે માહિતી આપ્યા બાદ 51 ખેડૂતોને ટ્રેક્ટર ડિલિવરી આપવામાં આવી। આ પ્રસંગે ખેડૂત આગેવાન ભાવેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। નમસ્કાર, હું કમલેશ ચૌધરી, આઈસર ટ્રેક્ટર્સ કંપની, અને આજે અમારા છેલ્લા 23 વર્ષોથી આઈસર ટ્રેક્ટર્સના ડીલર તરીકે શ્રી કૃષ્ણા ટ્રેડિંગ કંપની મનસુખભાઈ અને એમના પરિવાર તરફથી આજે 24મા મંગલ પ્રવેશ નિમિત્તે અને કંપનીના 66 વર્ષ પૂર્ણ થયા એના આ પ્રોગ્રામ નિમિત્તે આઈસર ગ્રાહક મિલન સમારોહનું આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના સીઈઓ આદરણીય સંદીપ સિન્હા સાહેબ, કે જેઓ આખી ટાફે ગ્રુપના સીઈઓ છે, આદરણીય એવીપી લલિત જૈન સાહેબ, રિજનલ હેડ આદરણીય સની સાવલિયા સાહેબની ઉપસ્થિતિમાં અને વડોદરા અને છોટાઉદેપુરના 400થી વધારે ખેડૂત મિત્રોની હાજરીમાં આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં આઈસર ટ્રેક્ટરની જે સ્કીમ હતી એના અનુસાર બીજા 51 ખેડૂત મિત્રોને નવી ડિલિવરી આપી અને સીઈઓ સાહેબ સાથે ચાવી અર્પણ કરવામાં આવી અને સાથે સાથે સીઈઓ સાહેબે આઈસર ટ્રેક્ટર્સની આગામી જે સિરીઝ છે અને એ આગામી અત્યાધુનિક ટેકનોલોજી વિશે સર્વેને જણાવ્યું અને પ્રોગ્રામના અંત ચરણમાં ભોજન સમારંભ સાથે આ પ્રોગ્રામને ખૂબ સરસ રીતે પૂર્ણ કરવામાં આવ્યો। એ બદલ આઈસર ટ્રેક્ટર્સ કંપની વતીથી કૃષ્ણા ટ્રેડ ખૂબ ધન્યવાદ કરવામાં આવે છે। ધન્યવાદ।